જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન પાઠ નંબર 1 છે, જેનું નામ છે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. તો મિત્રો, આ જે પાઠ છે એ પાઠના સ્વાધ્યાયનો જે પ્રશ્નો આપ્યા છે એ સ્વાધ્યાયના પ્રશ્નો મિત્રો આપણે વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી અને વિભાગ ઈના મિત્રો આપણે 1 થી 3 પ્રશ્નો જોયા છે. વિભાગ ઈના જે બાકીના પ્રશ્નો છે મિત્રો આપણે વિડીયોમાં જોશું. તો બધા પ્રશ્નો મિત્રો સંપૂર્ણ શરતોને તમને જોવા મળશે, તો વિડીયો પૂરેપૂરો જોતા રહેજો. આપણે જોઈએ વિભાગ ઈના જે બાકીના પ્રશ્નો છે આપણે ચર્ચા કરીએ વિડીયોમાં. તો જોઈએ વિભાગ ઈ વિશે. તો જોઈએ મિત્રો, વિભાગ ઈના મિત્રો 1 થી 3 પ્રશ્નો આપણે જોયા હતા આગળના વિડીયોમાં. હવે જોઈએ 4 થી પ્રશ્નો. તો જોઈએ પ્રશ્ન કે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવવાના છે. તો આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. જો શું છે કે પ્રત્યક્ષીકરણમાં અનેક સંવેદનોનું સંગઠન થાય છે અને આપણે પદાર્થને એક એકમ કે સમૂહના રૂપમાં અનુભવીએ છીએ, અને આ સંવેદનોના એક તરેહના રૂપમાં થતા અનુભવને પ્રત્યક્ષીકૃત સંગઠન કહેવામાં આવે છે. પ્રત્યક્ષીકરણમાં સંગઠનનો અર્થ મિત્રો આ રીતે એવો છે કે પ્રત્યક્ષીકરણમાં સંગઠન એટલે વિવિધ પ્રાથમિક સંવેદનોનો એક તરીકે, જૂથ તરીકે કે એક એકમ તરીકેનો અનુભવ કરવો. જોઈએ આપણે આગળનો મુદ્દો, તો કે આપણે વસ્તુ કે પદાર્થનું પ્રત્યક્ષીકરણ એક એકમ તરીકે કરીએ છીએ, તેના અલગ અલગ વિભાગોમાં નહીં. દાખલા તરીકે શાળાનું મકાન પ્રત્યક્ષીકરણ કરતી વખતે બારી, બારણા, પગથિયા, મેદાન, ઈંટ, સિમેન્ટ વગેરેનું આપણે અલગ અલગ પ્રત્યક્ષીકરણ કરવાને બદલે શાળાનું મકાન એમ એક એકમ તરીકે પ્રત્યક્ષીકરણ કરીએ છીએ. બીજો પોઈન્ટ આપણે આગળ જોઈએ, તો કે ભૌતિક પદાર્થોની ગોઠવણીના સંકેતો કે નિયમો તેમજ વ્યક્તિના અનુભવ અને વલણને કારણે પણ સંગઠન થાય છે. પ્રત્યક્ષીકરણ એ સંવેદનનો સરવાળો નથી, પરંતુ તેનું સમગ્ર રીતે સંગઠન છે. હવે આપણે જોઈએ કે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો વિશે આપણે ચર્ચા કરીએ, બરાબર છે. તો જોઈએ કે પ્રત્યક્ષીકરણમાં થતા સામૂહિકરણને કેટલાક પરિબળો મદદ કરે છે, તેને પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો કહેવામાં આવે છે. જો કયા કયા છે, તો કે સમષ્ટિવાદી જે મનોવૈજ્ઞાનિકો છે એ સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક કોહલર, કોપકા અને વર્ધીમર જેવા જર્મનીના મનોવૈજ્ઞાનિકોના મત મુજબ માનવીના મગજમાં સંપૂર્ણ સંગઠિત પ્રત્યક્ષીકરણ કરવાની શક્તિ રહેલી છે. માનવી પ્રત્યક્ષીકરણ કરે છે ત્યારે તેમાં સંગઠનના નિયમો કાર્ય કરે છે, અને એ પ્રમાણે પ્રત્યક્ષીકરણના સંગઠનમાં મગજમાં રહેલું વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર જવાબદાર છે. સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકોએ પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો જણાવ્યા છે, જે આ પ્રમાણે છે. નંબર 1 સમાનતા. કયો છે? સમાનતા નંબર 1 એટલે કે સિમિલેરિટી. તો અસમાન ઉદ્દીપકોની સરખામણીમાં ભૌતિક રીતે સમાન હોય તેવા ઉદ્દીપકો એકબીજા સાથે સંગઠિત થઈને ચોક્કસ જૂથમાં દેખાય છે. ઉદ્દીપકોની સમાનતા કદ, આકાર, તીવ્રતા કે ગુણને લગતી પણ હોઈ શકે છે. અને એ જ રીતે આકૃતિ 1માં, એટલે કે જે તમારા પુસ્તકમાં મિત્રો આકૃતિ આપી છે, એ આકૃતિ 1માં 5 આડી હરોળ અને આકૃતિ 2માં 5 ઊભી હરોળ દેખાય છે. બધા જ ઉદ્દીપકો વચ્ચેનું જે અંતર છે એ સરખું હોવાથી અહીં સમીપતાનો સિદ્ધાંત લાગુ પડતો નથી, પરંતુ ઉદ્દીપકોની સમાનતાના કારણે આકૃતિમાં ટપકોની 3 હરોળ અને ત્રિકોણની 2 હરોળ દેખાય છે. ટપકો અને ત્રિકોણની વૈકલ્પિક સ્તંભો દેખાતા નથી, કારણ કે તે ઉદ્દીપકો વચ્ચે સમાનતા નથી એટલા માટે. બીજું આપણે જોઈએ સમીપતા. શું જોઈએ? સમીપતા એટલે કે પ્રોક્સિમિટી. તો જોઈએ કે સમીપતાનો સિદ્ધાંત સૂચવે છે કે સ્થળ અને સમયની દ્રષ્ટિએ જે ઉદ્દીપકો એકબીજાથી નજીક હોય તે સંગઠિત થઈને ચોક્કસ આકાર કે એકમ બનાવે છે. આકૃતિમાં 6 ઊભી લીટીઓનું એક જવ દેવાનું નથી, પરંતુ પર્વત જૂથ કે 2 ઊભી લીટીઓમાં 3 જૂથ દેખાય છે. અને એ જ રીતે જે લીટીઓ એકબીજાથી નજીક છે તે જૂથની રચના કરે છે, પરંતુ જે લીટીઓ દૂર છે તેમનું જૂથ બનતું નથી. સમીપતાના સિદ્ધાંતને કારણે નજીક રહેલી લીટીઓ જૂથમાં દેખાય છે. દાખલા તરીકે
આકાશમાં દેખાતા કેટલાક તારા એકબીજાથી નજીક હોવાથી ચોક્કસ સમૂહમાં નક્ષત્ર સ્વરૂપે દેખાય છે. નંબર 3, સમાવેશકતા. તો એકબીજાથી નજીક રહેલા ઉદ્દીપકો અલગ અલગ હોય તો પણ એકબીજાનો પોતાનામાં સમાવેશ કરીને આકૃતિ તરીકે ઉપસી આવે છે. આકૃતિમાં લીટી અને મીંડા અલગ અલગ આકારના હોવા છતાં બંને એકસાથે રજૂ થાય છે, ત્યારે બંનેનું અસ્તિત્વ અને અર્થ ચોય એકબીજા સાથે સંલગ્ન અને આધારિત હોય છે. સમાવેશકતાના સિદ્ધાંતને કારણે આપણને એકસાથે તે ટકાની એટલે કે ટકાની અને ભાગાકારની સંજ્ઞા તરીકે અનુભવાય છે. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના સિદ્ધાંતો ફક્ત દ્રષ્ટિગત પ્રત્યક્ષીકરણમાં જોવા મળે છે એવું નથી, પરંતુ અન્ય જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા પ્રત્યક્ષીકરણમાં પણ જોવા મળે છે. દાખલા તરીકે સંગીતમાં સંભળાતા લયનું કારણ સમયની સમીપતા તેમજ સ્વર ભારની સમાનતા છે. સ્વર, લય, તાલ, આરોહ અવરોહ વગેરે એક ગીતની રચના કરે છે. અહીં પ્રત્યક્ષીકરણમાં સંગઠન છે. શાસ્ત્રીય સંગીતમાં વિવિધ રાગો તેને કારણે જ રચાયા છે એવું આપણે કહી શકીએ. નંબર 4, પૂરકતા. તો કે કેટલાક ઉદ્દીપકો પદાર્થો કે આકૃતિઓ વચ્ચે થોડી ખાલી કે અધૂરી જગ્યા હોય તો પણ આકૃતિને બંધાયેલી અને સંપૂર્ણ રૂપમાં જોવાના વલણને પૂરકતા કહે છે. તો કે ઉદ્દીપક અધૂરું કે વચ્ચે જગ્યાવાળું હોય તો પણ આપણા મગજની કુદરતી વૃત્તિના કારણે તેને પૂર્ણ ઉદ્દીપક તરીકે જોવાય છે. આકૃતિ એમાં બંને આકૃતિઓ અપૂર્ણ હોવા છતાં આપણે વર્તુળ અને ત્રિકોણની પૂરક આકૃતિ દેખાય છે. આકૃતિ બીમાં કૂતરાની આકૃતિ પૂર્ણ નથી, પરંતુ ખાલી સ્થાનોની પૂર્તિ કરવાના મગજના વલણને કારણે તેને આપણે પૂર્ણ આકૃતિના રૂપમાં જોઈએ છીએ. આકૃતિ જે સી છે એ આકૃતિ સીમાં એક સીધો અને બીજો ઊંધો એમ બે ત્રિકોણો એકબીજા ઉપર દેખાય છે. ખરેખર તો સીધો ત્રિકોણ દોરેલો જ નથી, પરંતુ આજુબાજુના અપૂર્ણ કાળા ચોરસમાંથી મળતી અધૂરી માહિતીને પૂર્ણ કરવા જે આપણું મગજ છે એ આપણું મગજ ખૂટતી માહિતીનો ઉમેરો કરીને સફેદ ત્રિકોણ જોઈ શકાય છે. હવે જો આપણે પ્રશ્ન નંબર 5મા નંબરનો ને વિડીયોનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ કે દ્રષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપવાની છે. તો આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે પર્યાવરણમાંના ઉદ્દીપકો જ્ઞાનેન્દ્રિયો દ્વારા ચેતા પ્રવાહ રૂપે મગજમાં પહોંચે ત્યારે આપણને પદાર્થનું પ્રાથમિક જ્ઞાન મળે છે. પદાર્થના અસ્તિત્વ અંગેના આ પ્રાથમિક સાદા અનુભવને સંવેદન તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ આગળ પોઈન્ટ કે દ્રષ્ટિ સંવેદનની સમજૂતી આ પ્રમાણે આપી શકીએ. તો કે દ્રષ્ટિ સંવેદન એટલે શું? તો કે વિઝ્યુઅલ સેન્સેટિવ. તો શું કહે છે સેન્સેશન? તો માનવીના જીવનની અંદર દ્રષ્ટિ સંવેદનો સૌથી વધુ કેવા છે અગત્યનો ભાગ ભજવે છે. તો કે માનવીની મોટા ભાગની બધી જે પ્રવૃત્તિ છે અને એ પ્રવૃત્તિની અંદર મુખ્યત્વે મિત્રો જે છે એ દ્રષ્ટિ સંવેદનો ફાળો સૌથી વધારે છે. આંખની સરખામણી કેમેરા સાથે કરવામાં આવે છે અને એ જ રીતે માનવ આંખની જે રચના છે એ રચના એવી છે કે આપણને માત્ર સૂર્યકિરણના તરંગોના સપ્તરંગો કે જાનીવાલી જે પીનારા છે એ જાનીવાલી પીનારાનું સંવેદન થાય છે. આંખની સંવેદનશીલતા છે એ આંખની સંવેદનશીલતા નાજુક અને તીક્ષ્ણ છે. સામાન્ય માનવી અંધારાથી લઈને અત્યંત ઉવરતામાં પણ જોઈ શકે છે, એટલે કે અત્યંત અજવાળામાં પણ જોઈ શકે છે. બાહ્ય પદાર્થો પર પડતા પ્રકાશના જે કિરણો છે એ કિરણો પરાવર્તિત થઈને કીડી મારફતે આંખમાં પ્રવેશે છે. આથી આંખની એટલે કે જે કીકી હોય એ કીકી વડે પ્રવેશે છે અને આથી આંખની અંદર પાછળના પોલાણમાં રહેલું જે બધું પારદર્શક નેત્રજળ ઉદ્દીપ્ત થાય છે અને પ્રકાશનું કિરણ નેત્રપટ પર પહોંચે છે. અને એ રીતે નેત્રપટ પર પડતી પ્રતિમાને પરિણામે તેના શંકુ અને સળી આકારના પ્રકાશ સંવેદનશીલ મજ્જાતંતુઓ સક્રિય થાય છે અને પરિણામે પિત્તબિંદુ ઉદ્દીપ્ત થાય છે અને એના કારણે નેત્રપટના જે ભાગ આગળ દ્રષ્ટિચેતા તંત્ર મિત્રો જે છે એ નેત્રપટને વિંધીને મગજ તરફ જાય છે તેને આપણે અંધબિંદુ કહીએ છીએ. અને કારણ કે અહીં પડેલી પદાર્થની જે પ્રતિમા છે એ પ્રતિમા દ્રષ્ટિ સંવેદન ઉપજાવતી નથી અને એના કારણે
જે નેત્રપટ છે એ નેત્રપટનો સીધો સંબંધ પ્રશ્ન કપાલી ખંડમાં કયા પશ્વ કપાલી ખંડમાં આવેલા દ્રષ્ટિ વિસ્તાર સાથે છે અને મજ્જાતંતુઓ દ્વારા ચેતાપ્રવાહ દ્રષ્ટિ વિસ્તાર સુધી પહોંચતા આપણે દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય છે. નહીં તે પ્રકાશની જે તીવ્ર અને ઉજ્જવળતાના તફાવતો તથા જુદા જુદા રંગોને તે પારખી શકે છે. અને એ જ રીતે ઉદ્યોગોમાં લશ્કરમાં વીમાની કામગીરીમાં ઘડિયાળ રિપેરિંગમાં ઇલેક્ટ્રિક્સના કામમાં દ્રષ્ટિની તીક્ષ્ણતા મહત્ત્વની છે અને ગરુડની દ્રષ્ટિ ખૂબ જ તીક્ષ્ણ હોય જે આપણે કહી શકીએ. તો મિત્રો અહીંયા આ રીતે આપણે જે મિત્રો પાઠ 1 છે એ પાઠના તમામ પ્રશ્નો મિત્રો અહીંયા આપણે સંપૂર્ણ જે સોલ્યુશન છે આપણે પૂરું કરીએ છીએ. તો જો તમે મારી વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.